બિરસા મુંડા ભગવાનની 150મી જન્મ જયંતિ ઉજવી રહ્યો છે। આદિવાસી વિસ્તારમાં શિક્ષણ આપવું અને સાથે સાથે એકલવ્ય મોડેલ સ્કૂલો બનાવવી કે જે રીતે ઇંગ્લિશ મીડિયમમાં છોકરાઓ ભણે શહેરના એ રીતના છોકરાઓ આદિવાસી વિસ્તાર એકલવ્ય સ્કૂલમાં પણ ભણી શકે આવી વિશાળ દ્રષ્ટિ ધરાવીને મોદી સાહેબે આદિજાતિ કલ્યાણ માટેની આ યોજના બનાવી છે। આપણા જ વિસ્તારના નવસારીના ધારાસભ્ય ભંગુભાઈ પટેલ આદિજાતિ મંત્રી હતા અને આપણે સૌએ ગર્વ લેવું જોઈએ કે આજે પણ આપણા ગુજરાતના આદિજાતિ મંત્રી આપણા નરેશભાઈ પટેલ જે આ વિધાનસભાના ધારાસભ્ય પણ છે અને સાથે સાથે આદિજાતિના દરેકે દરેક જે સુવિધાઓ છે એના માટે નરેશભાઈ હંમેશા નાણાં ખાતા સાથે મારી સાથે સંકલન કરીને ઘણા બધા કામો આપણે છાત્રાલય હોય સ્કૂલ હોય કે આદિજાતિ વિસ્તારમાં ખેતીના કામો હોય એ બધા કામો માટે નરેશભાઈએ સુંદર કામગીરી કરી છે।